ઉપલેટા તાલુકામાં આપ કાર્યકરો નારાજ. ટિકિટ મુદ્દે રાજીનામાની ચીમકી. ઉપલેટા ધોરાજી વિસ્તારમાં આમ આદમી પાર્ટીમાં અસંતોષનો માહોલ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની ટિકિટો પાછી ખેંચી લેવામાં આવતા કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને ટિકિટ મુદ્દે ફરીથી વિચાર કરવા પાર્ટીના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. કાર્યકરોનું કહેવું છે કે પાર્ટી દ્વારા પહેલેથી જાહેર કરાયેલા ઉમેદવારોની ટિકિટો અચાનક કાપી દેવાતા સંગઠનમાં અસંતોષ ઊભો થયો છે. કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાહાના કહેવાથી કેટલાક ઉમેદવારોની ટિકિટો કાપવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ઉપલેટા અને ધોરાજીના કાર્યકરોએ બેઠક બોલાવી હતી અને ટિકિટો ફરી જાહેર કરવાની માંગ કરી હતી. સાથે જ ચીમકી આપવામાં આવી છે કે જો તમામ ઉમેદવારોની ટિકિટો પરત જાહેર નહીં કરવામાં આવે તો ઉપલેટા ધોરાજી વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકરો રાજીનામું આપી દેશે. અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ. ટિકિટ બાબતમાં એટલા માટે કે ડુમિયાણીની સીટ ઉપર 3 ટિકિટ અપાઈ ગઈ હતી અને પાછી કેન્સલ કરવામાં આવી છે. તો કયા કારણે કેન્સલ કરવામાં આવી છે એ કઈ સમજાતું નથી. અને એક વ્યક્તિ ના કહેવાથી અને માજી ચાલુ ધારાસભ્ય હેમંતભાઈ ખવાસ ઉપલેટા તાલુકાની અંદર આ સ્વરાજની ચૂંટણીની અંદર માથાકૂટ કરતા હોય તો એનો તાલુકો સાચવવો જોઈએ. અહીંયા જે સહભાગી હોય કે જે કઈ XYZ હોદ્દેદારોને મૂક્યા હોય એના ઉપર એને જવાબદારી આપવી જોઈએ. તો આ બાબતે અમે અસંતોષ છીએ અને જો આનો કોઈ જાતનો ઉપરથી નિર્ણય નહીં લેવામાં આવે તો થાય કે ન થાય એ કઈ પછીની વાત છે, પણ કઈ પણ થવાની શક્યતા ખરી.